વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર અને આજનો વિડીયો ભાઈ હાવ યુનિક રહેવાનો છે। પોથી યાત્રા નીકળવાની છે। અહીંયા અમારા ગામથી લગભગ 3 કિલોમીટર આગળ મોમાઈ માતાનું મંદિર છે। ત્યાં સપ્તાહ બેહેલી છે અને આજે છે પોથી યાત્રા। આજે છે પહેલો દિવસ સપ્તાહનો અને લગભગ 5 કિલોમીટર આગેથી પોથી યાત્રા આવશે હાઈવે ઉપર। તો મિત્રો વિડીયો આખો જોજો અને આજે તમને બતાવવાના છે કાઠિયાવાડી અશ્વ। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। અને મિત્રો 3 વાગ્યે પોથી યાત્રા નીકળશે તો હવે ફટાફટ નીકળી। જો અમે 3 જણા છીએ દાવામાં। મિત્રો ફાઇનલી પૂગી ગયા છીએ, પણ પહેલાં તમને અહીંયા મોમાઈ માતાના દર્શન કરાવું અને પછી જઈએ આપણે પોથી યાત્રામાં। તો જો કંઈક આ રીતનું આયોજન રાખેલું છે, સિનેમેટિક શોટમાં જોઈ લેજો। જો ભાઈ અહીંયા સપ્તાહનું આયોજન રાખેલું છે અને ઉનાળામાં વરસાદ કવરાવે ભાઈ, તમારી બાજુ કેવો પડે આ કોમેન્ટ કરી નાખજો। ઉનાળામાં જુઓ અત્યારે વાદળા થઈ ગયા છે, લગભગ આવશે વરસાદ અને સપ્તાહ અહીંયા રાખેલી છે। અને હવે તમને પોથી યાત્રા એન્જોય કરાવું, વિડીયોમાં રહેજો। મિત્રો અહીંયા તમને ઘણા ખરા અશ્વ જોવા મળી રહ્યા, વિડીયો આખો વોચ કરજો। જો ભાઈ આ રસ્તેથી જ પોથી યાત્રા નીકળશે અને 5 કિલોમીટર થતું છે કાં? જો મિત્રો આ ઘોડી તમને બતાવી છે, રોઝી નામ છે અને આ છે અમારા ગામની ઘોડી। પૂછો વાત કરી જો। મિત્રો અહીંયાથી જ પોથી યાત્રા ચાલુ થાય। તો અહીંયા છે બધા હસો અને થોડાક કંઈક આ બાજુ છે। મિત્રો વરસાદ કવરાવે છે બહુ। વાહે તો જોઈજે બાપ એકાદો આવે ને માથે સાથ કરી જો। આગજો ગાડી હારે નાખતા
બસ બોલો 5 કિલો ગાવે હો બધા બોલો કેમ ને મિત્રો ફાઇનલી પૂગી ગયા છે તો મોમાઈ વડ ધામ સોતરા ને હવે આમાં ક્યાંક ગાડીઓ મૂકી દઈએ હા હા મિત્રો 5-6 કિલોમીટર રેવાળ હાકી આવ્યા અને થાકી ગયા છે અત્યારે ક્યાંક નહીં બોલે હો હા બાકી આવશે तुझे पाठ आदिगुरु जगतगुरु शंकराचार्य भगवान મિત્રો ફાઇનલી વૈયાવો સૌ ઘરે અને વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અશ્વ પ્રેમી મિત્રોમાં વિડીયો શેર કરી નાખજો તો મળીએ આના પછીના વિડીયોમાં કાંઈક નવા લોકેશન ઉપર જય હિન્દ જય ભારત હર હર મહાદેવ